સુરત જિલ્લાના જોગાણીના કેરાળા ગામે શ્રી ગેલ માતાજીના સાનિધ્યમાં સમસ્ત જોગાણી પરિવારનું ભવ્ય મહાસંમેલન યોજાયું હતું। જોગાણીના કેરાળા ગામે શ્રી ગેલ માતાજીના પવિત્ર સાનિધ્યમાં સમસ્ત જોગાણી પરિવારનું ભવ્ય મહાસંમેલન યોજાયું। શ્રી ગેલ માતાજીની કૃપા, વડોલીના આશીર્વાદ તેમજ માતાઓ અને બહેનો તેમજ ભાઈઓની વિશાળ ઉપસ્થિતિમાં સમાજની એકતા અને સંગઠન માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા। કાર્યક્રમની શરૂઆત ભવ્ય શોભાયાત્રા સાથે થઈ। ત્યારબાદ ભક્તિભાવપૂર્વક શ્રી ગેલ માતાજીને ધજા અર્પણ કરવામાં આવી। મંદિર પ્રાંગણમાં માતાજીની આરાધના સાથે રાસ ગરબાનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। આ પ્રસંગે સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે સમસ્ત જોગાણી પરિવાર ટ્રસ્ટના માધ્યમથી સમાજના આધ્યાત્મિક, શૈક્ષણિક, સામાજિક અને સેવાકીય કાર્યોને વધુ વેગ આપવામાં આવશે। ટ્રસ્ટ સાથે 84 ગામ, 30 શહેર અને 10 દેશોમાં વસતા જોગાણી પરિવારના સભ્યોને માં ગેલ માતાજીની એક છત્રછાયા હેઠળ સંગઠિત કરવામાં આવશે। ટ્રસ્ટના સંચાલનમાં દરેક ગામ, શહેર, તાલુકા, જિલ્લા તેમજ દેશમાંથી પ્રતિનિધિઓને ટ્રસ્ટી તથા વિવિધ સમિતિઓમાં સ્થાન આપવામાં આવશે, જેથી સમગ્ર સમાજના સહયોગથી સેવા અને સત્કાર્યોને નવી દિશા મળી શકે। કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ પરિજનોએ ગેલ માતાજીના દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા તેમજ સૌએ સાથે મળીને મહાપ્રસાદ ગ્રહણ કર્યો। સમગ્ર કાર્યક્રમ ધાર્મિક આસ્થા, ભાઈચારો અને સમાજની એકતાનું પ્રેરણાદાયક પ્રતીક બન્યો હતો। અંતમાં આયોજકો દ્વારા દેશ વિદેશમાં વસતા સમસ્ત જોગાણી પરિવાર, વડીલો, માતાઓ, બહેનો, યુવાનો તથા ઉપસ્થિત તમામ મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો। જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, કેરાળા।